ઇન્ફોર્મેશન સિસ્ટમ. પરિચય જોઈએ તો પેટન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ એ એક વિશિષ્ટ પ્રકારની માહિતી પ્રણાલી છે જે પેટન્ટ સંબંધિત માહિતીનું સંકલન, સંગ્રહ, વિશ્લેષણ અને પ્રસારણ કરે છે. ભારતમાં જોઈએ તો પેટન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ નાગપુર ખાતે 1980માં સ્થાપિત થયું હતું, જેનું સંચાલન થાય છે ઓફિસ ઓફ ધી કંટ્રોલર જનરલ ઓફ પેટન્ટ્સ, ડિઝાઇન એન્ડ ટ્રેડમાર્ક્સ, મિનિસ્ટ્રી ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા. જેનો મુખ્ય હેતુ છે વૈશ્વિક સ્તરે પ્રકાશિત પેટન્ટ ડોક્યુમેન્ટ્સને એકત્રિત કરીને રિસર્ચર્સ, ઇન્વેન્ટર્સ, ઇન્ડસ્ટ્રીયલ હાઉસ તથા એન્ટરપ્રિનર્સને ઉપલબ્ધ કરાવવું. સરળ શબ્દોમાં જોઈએ તો PIS એ એક એવું કેન્દ્ર જ્યાં વિશ્વભરના પેટન્ટ્સ અંગેની માહિતી સરળતાથી મેળવી શકાય. ઉદ્દેશ્ય જોઈએ તો વૈશ્વિક સ્તરે પ્રકાશિત પેટન્ટ ડોક્યુમેન્ટ્સને એકત્રિત કરવા, રિસર્ચર અને ઇન્ડસ્ટ્રીઝને પેટન્ટ સર્ચ સર્વિસ પૂરી પાડવી, લાઇબ્રેરી સાયન્સ પ્રોફેશનલ્સ માટે પેટન્ટ ડેટાબેઝ અને ડોક્યુમેન્ટેશન વિકસાવવી, ઇન્વેન્શન તથા ઇનોવેશન ડુપ્લિકેશન ટાળવા માટે માહિતી પૂરી પાડવી, પેટન્ટ લોઝ, પ્રોસિડર્સ અને ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ અંગે જાગૃતિ ફેલાવી તથા નેશનલ ઇનોવેશન સિસ્ટમ્સને મજબૂત બનાવવું. લક્ષણો જોઈએ તો કવરેજ, જ્યાં 60થી વધુ દેશોના પેટન્ટ ઓફિસમાંથી ડોક્યુમેન્ટ. ડેટાબેઝ સાઇઝ જોઈએ તો લાખો પેટન્ટ્સનું સંકલન. કન્ટેન્ટ જોઈએ તો પેટન્ટ સ્પેસિફિકેશન, એબ્સ્ટ્રેક્ટ, ક્લેમ્સ અને ડ્રોઈંગ્સ. સર્વિસમાં પેટન્ટ સર્ચ, સ્ટેટ ઓફ આર્ટ રિપોર્ટ્સ, ટેકનોલોજી સ્ટેટસ રિપોર્ટનો સમાવેશ થાય છે. ઓનલાઈન એક્સેસ જોઈએ તો ઇન્ડિયન પેટન્ટ એડવાન્સ સર્ચ સિસ્ટમથી તથા IPO પોર્ટલ પરથી. પ્રિન્ટેડ રિસોર્સમાં ગેજેટ ઓફ ઇન્ડિયા તથા ઓફિશિયલ જર્નલ્સનો સમાવેશ થાય છે. કાર્ય જોઈએ તો કલેક્શન અને સ્ટોરેજ, જેમાં વૈશ્વિક પેટન્ટ લિટરેચરનું સંકલન અને સંરક્ષણ કરે છે. પેટન્ટ સર્ચ સર્વિસ, જ્યાં બિબ્લિયોગ્રાફિક સર્ચ, નોવેલ્ટી તથા લીગલ સ્ટેટસ સર્ચ કરવામાં મદદરૂપ થાય છે. ઇન્ફોર્મેશન ડિસેમિનેશનમાં પેટન્ટના એબ્સ્ટ્રેક્ટ્સ, ટેકનોલોજીકલ રિપોર્ટ્સ અને બુલેટિન તથા જર્નલ્સ આપે છે. સપોર્ટ ટુ R&D અને ઇન્ડસ્ટ્રી, જેમાં ઇન્વેન્ટર્સ અને એન્ટરપ્રિનર્સને નવા ઇન્વેન્શન માટે માર્ગદર્શન પૂરું પાડે છે. યુનિવર્સિટી અને રિસર્ચ લેબને ટેકનોલોજી ટ્રાન્સફરમાં સહાયરૂપ છે. અવેરનેસ અને ટ્રેનિંગ જોઈએ તો IPR અવેરનેસ પ્રોગ્રામ્સ તથા લાઇબ્રેરી સાયન્સ પ્રોફેશનલ માટે પેટન્ટ ડોક્યુમેન્ટેશન સંબંધિત ટ્રેનિંગ આપે છે. લાઇબ્રેરી સાયન્સ ક્ષેત્રે મહત્વ જોઈએ તો લાઇબ્રેરી સાયન્સના વિદ્યાર્થીઓ માટે પેટન્ટ ડોક્યુમેન્ટેશન અને ઇન્ફોર્મેશન સિસ્ટમનો અભ્યાસ, એબ્સ્ટ્રેક્ટિંગ અને ઇન્ડેક્સિંગ ટેકનિક શીખવા, કરંટ અવેરનેસ, SDI તથા રેફરન્સ સર્વિસ આપવા માટે. લાઇબ્રેરી સાયન્સ રિસર્ચર્સ માટે બિબ્લિયોમેટ્રિક્સ અને પેટન્ટોમેટ્રિક સ્ટડીઝ કરવા માટે ઉત્તમ ડેટા પ્રોવાઈડ કરે છે. ઇનોવેશન અને ટેકનોલોજી લાઇબ્રેરીમાં કાર્ય માટે અગત્યનું જ્ઞાન આપે છે. ફાયદા જોઈએ તો વિશ્વભરના પેટન્ટ્સની સરળ એક્સેસ, ઇન્વેન્શન ડુપ્લિકેશન ટાળે છે, રિસર્ચર અને ઇન્ડસ્ટ્રી માટે રિસર્ચ સપોર્ટ પૂરો કરે છે, લાઇબ્રેરી સાયન્સ પ્રોફેશનલ્સ માટે ટ્રેનિંગ ઓપોર્ચ્યુનિટી પૂરી કરે છે, નેશનલ ઇનોવેશન અને ટેકનોલોજી ગ્રોથમાં યોગદાન આપે છે. પડકારો જોઈએ તો ડેવલપિંગ કન્ટ્રીઝમાં ICT ઇન્ફ્રાસ્ટ્રક્ચર મર્યાદિત, પેડ સબસ્ક્રિપ્શન છે, પેટન્ટ લો અને ડોક્યુમેન્ટેશનમાં જટિલતા, સ્કિલ મેનપાવરની અછત. નિષ્કર્ષ જોઈએ તો પેટન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ એ લાઇબ્રેરી સાયન્સ ક્ષેત્રનું અગત્યનું સબ્જેક્ટ સ્પેસિફિક ઇન્ટરનેશનલ તથા નેશનલ ઇન્ફોર્મેશન સિસ્ટમ છે. તેનો મુખ્ય ફાળો છે પેટન્ટ સર્ચ, એબ્સ્ટ્રેક્ટિંગ, ઇન્ડેક્સિંગ, કરંટ અવેરનેસ સર્વિસ, SDI ટેકનોલોજી સપોર્ટ.